દિલ્હી ચૂંટણી 2025 માટે મનીષ સિસોદિયાએ જંગપુરા વિધાનસભા બેઠક માટે નામાંકન ફાઇલ કર્યું। આમ આદમી પાર્ટીના પ્રખ્યાત નેતા અને પૂર્વ દિલ્હી ઉપપ્રમુખ મંત્રી મનીષ સિસોદિયાએ આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે જંગપુરા વિધાનસભા બેઠક માટે તેમનું નામાંકન ફાઇલ કર્યું છે। આમ આદમી પાર્ટી સરકારમાં મુખ્ય ભૂમિકા ભજવનારા સિસોદિયાએ જંગપુરાના લોકો તરફથી સતત સમર્થન મળવાની આશા વ્યક્ત કરી। પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સિસોદિયાએ જંગપુરાના લોકોના કલ્યાણ માટે તેમની પ્રતિબદ્ધતાને ભારપૂર્વક રજૂ કરી। તેમણે કહ્યું કે આજે મેં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને અરવિંદ કેજરીવાલના સિપાહી તરીકે જંગપુરા વિધાનસભા બેઠક માટે મારા નામાંકન ફાઇલ કર્યું છે અને મને વિશ્વાસ છે કે જંગપુરાના લોકો મને તેમનો પ્રેમ આપશે જેમ કે છેલ્લા 10 વર્ષમાં આપ્યો છે। સિસોદિયાએ શિક્ષણ, આરોગ્ય અને સર્વાંગી વિકાસમાં સુધારાઓ દ્વારા લોકોના ભવિષ્યમાં યોગદાન આપવાની તેમની દ્રષ્ટિ પર ભાર મૂક્યો। શિક્ષણ ક્ષેત્રમાં તેમના કાર્ય માટે જાણીતા સિસોદિયાએ રંગપુરામાં શૈક્ષણિક સુવિધાઓ અને આરોગ્ય સેવાઓને વધારવા માટે તેમની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરીને તેમણે જણાવ્યું કે તેમનું નામાંકન આમ આદમી પાર્ટી સરકાર દ્વારા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળ શરૂ કરાયેલા પુનરાવર્તનાત્મક કાર્યને ચાલુ રાખવાની ઈચ્છાથી પ્રેરિત છે। દિલ્હી વિધાનસભા ચૂંટણી 5 ફેબ્રુઆરી 2025 માટે નિર્ધારિત છે અને પરિણામો 8 ફેબ્રુઆરીએ જાહેર થશે। સિસોદિયાનું જંગપુરા માટેનું નામાંકન આમ આદમી પાર્ટી દ્વારા એક વ્યૂહાત્મક પગલું છે કારણ કે તેઓ તેમના પરંપરાગત પડપડગંજ મત વિસ્તારમાંથી ખસેડાઈ રહ્યા છે અને તેઓ બીજેપીના ઉમેદવાર તરવિંદરસિંહ મરવાહા અને કોંગ્રેસના ઉમેદવાર ફરહાદ સુરી સામે ચૂંટણી લડશે। સિસોદિયાએ આગામી ચૂંટણી અંગે આશાવાદ વ્યક્ત કર્યો। મેં શિક્ષણ, આરોગ્ય અને વિકાસ દ્વારા લોકોના ભવિષ્યમાં યોગદાન આપવાની દ્રષ્ટિ સાથે મારા નામાંકન ફાઇલ કર્યું છે। તેમણે જંગપુરાના રહેવાસીઓ તરફથી છેલ્લા દાયકામાં મળેલા સમર્થનને માન્યતા આપીને તેમને સમર્પણ સેવા સાથે સેવા આપવાનું ચાલુ રાખવાની આશા વ્યક્ત કરી હતી। आज जंगपुरा विधानसभा से आम आदमी पार्टी के उम्मीदवार के रूप में अरविंद केजरीवाल जी के एक सिपाही के रूप में मैंने नामांकन दाखिल किया है और इस विश्वास पर दाखिल किया है कि जंगपुरा के लोग, जंगपुरा का एक एक भाई, एक एक बहन वही प्यार और सम्मान अपने इस भाई को देंगे जो पिछले 10 साल से आम आदमी पार्टी को देते रहे हैं। जो प्यार और सम्मान और आशीर्वाद पूरी दिल्ली में अरविंद केजरीवाल जी की टीम को मिलता रहा है, वही प्यार और सम्मान इस चुनाव में भी बरकरार रहेगा। और जंगपुरा के विधायक के रूप में चुने जाने पर मैं जंगपुरा के लोगों के लिए उनके सुख दुख में साथ दूं और उनके भविष्य के निर्माण में शिक्षा के माध्यम से, स्वास्थ्य के माध्यम से, इलाके की तरक्की के माध्यम से सहयोग कर सकूं, इस भावना के साथ मैंने नामांकन किया है। मुझे बहुत खुशी है कि मैं जंगपुरा से एक उम्मीदवार के रूप में जंगपुरा के लोगों के बीच आ रहा हूं।